ગણિતની ભાષામાં બે અંકોની સંખ્યા, બે સંખ્યાનો એકમ બે દાન 20, 20 વત્તા 5, અથવા હું આમ લખી શકું 5 વત્તા 2 ગુણ્યા 10. જુઓ તો અત્યારે મેં આમ લખ્યું છે. આ કોઈ પણ બે અંકની સંખ્યાને આમ લખવાની, એટલે કે જે દશકનો અંક હોય એને કેટલા વડે ગુણવાના? 10 વડે. અને એમાં કેટલા ઉમેરવાના? એકમ જેટલા. એટલે એ સંખ્યા બની જાય. જુઓ તો એકમ જેટલા ઉમેરો, 10 દુ 20. સીધા નો 2 માં ઉમેરી એકાય, 2 ને 5 7 થઈ જાય. પણ આને કેટલા વડે ગુણવા પડે? પહેલા 10, 10 દુ 20, 20 ને 5 25. એટલે આ 25 બન્યા છે. એટલે આમ ધારવાનું. પહેલા આને કહેવાનું મૂળ સંખ્યા. આ કઈ સંખ્યા બની? મૂળ સંખ્યા, ઓરિજિનલ જે હતી આપણી. હવે એ શું કહે છે? સંખ્યાની અંકોની અદલે બદલી કરી નાખો. એટલે આ જે સંખ્યા હતી એને ફેરવી નાખો. એટલે અહીંયા શું બન્યું હતું પહેલા? કે આ મૂળ સંખ્યા જે રહી એમાં દશક બરાબર શું ધાર્યું છે આપણે? 10 ગુણ્યા દશક બરાબર ધાર્યું હતું ને આપણે કંઈક એકમનો અંક x અને દશકનો અંક y. તો એમાં શું લખવું પડે? 10y, સોરી 10y દશક બરાબર વત્તા એકમ બરાબર શું ધાર્યું હતું? x. લો આ સમીકરણ બન્યું. હવે અંકોની અદલા બદલી કરતા અંકોની અદલા બદલી કરી નાખી. તો એનો મતલબ x હતો અહીંયા y આવી જાય છે અને y હતો અહીંયા x આવી જાય છે. હવે અહીં હું 10 તો લખીશ જ, પણ જે y હતો અહીંયા શું લખીશ? x અને વત્તા y થઈ ગઈ એટલા બદલી. હાલો આટલું પાલન કર્યું આપણે. પહેલાં તો મૂળ સંખ્યા બનાવતા શીખા કે દશક જે બે અંકની સંખ્યા હોય એને લખાય કેમ. એને આમ લખાય 10 ગુણ્યા y વત્તા x. હવે અંકોની અદલા બદલી કરી તોય બે હરખા નથી થતા. શરતમાં આપ્યું છે, જો બે હરખા નથી થતા, કંઈક લખ્યું છે એ શરત જુઓ તમે. શું કર્યું છે? મળતી સંખ્યાએ અંકોની અદલા બદલી કરતા મળતી સંખ્યા કરતા 2 ગણી છે. વળી સંખ્યાના 9 ગણા કરતા હજુ સંખ્યાના કેટલા ગણા કરવાના? 9 ગણા. એટલે આને કેટલા વડે ગુણવાના? 9 વડે. જો લખ્યું છે અહીંયા, વળી સંખ્યાના 9 ગણા કરતા મળતી સંખ્યા. હવે 9 ગણા કરવી અને જે સંખ્યા મળે અંકોની અદલા બદલી કરતા મળતી સંખ્યા કરતા 2 ગણી છે. 9 વડે ગુણો તો આના કરતા કેટલા ગણી થાય છે? 2 ગણી. તો કોને 2 વડે ગુણવા પડે? આને. હવે આખું સમીકરણ કમ્પ્લીટ થયું. ફરી વાર સમજાવું છું. આ તો તમને સમજાઈ ગઈ શરત. આ તો બહુ આસાન હતું કે 2 અંકોનો સરવાળો કેટલો થાય છે? 9. એટલે આપણે મૂકી દીધું કે એકમ અને દશક એ 2 અંક લઈ લે તો સરવાળો કેટલો થઈ જાય? 9. એટલે પહેલી શરત થઈ ગઈ કમ્પ્લીટ. બીજી શરત પહેલેથી ચાલુ કરું. વળી સંખ્યાના 9 ગણા કરતા કર્યા. 9 ગણા જોવો તો મૂળ સંખ્યાના 9 ગણા કર્યા. આખા કાઉન્ટને 9 વડે ગુણ્યા છે એટલે 9 ગણા થઈ ગયા. હવે આગળ વાંચો. 9 ગણા કરતા મળતી સંખ્યા. 9 ગણા કરતા સંખ્યા મળશે. એ સંખ્યાએ અંકોની અદલા બદલી કરતા, આ અંકોની અદલા બદલી કરી કરતા 2 ગણી છે. એટલે આ 2 ગણી છે. તો મારે બેને હરખા કરવા હોય તો કોને 2 વડે ગુણવા પડે? આને. તારે 2 હરખા થાય. આના કરતાં આ ડબલ છે. આની પાસે 10 રૂપિયા છે તો આની પાસે 20 રૂપિયા છે. તો મારે બે પાસે 20 કરવા હોય તો 10 વાળાને કેટલા વડે ગુણવા પડે? 2. હવે થયું. હવે આ સમીકરણને આપણે આગળ હરખું કરશું. પહેલાં તમે આટલું લખી નાખો, પછી હું આ ભૂંસી નાખું અને પછી આપણે દાખલો આગળ ચાલુ કરી.
અને આ ગણિતનો ચોપડો બધાને અલગ હોવો જોઈએ. મેં તમને પહેલાંય કીધું છે કે હું જ્યારે જોવા માંગું ત્યારે બધાને દાખલા ક્રમસર ગણેલા હોવા જોઈએ. એ કંઈ દાખલો આગો પાછો હોવો જોઈએ નહીં, બધાના દાખલા ગણેલા હોવા જોઈએ. એટલે કે જે દશકનો અંક હોય એને કેટલા વડે ગુણવાના? 10 વડે. અને એમાં કેટલા ઉમેરવાના? એકમ જેટલા. એટલે એ સંખ્યા બની જાય. જુઓ તો એકમ જેટલા ઉમેરો, 10 દુ 20. સીધા નો 2 માં ઉમેરી એકાય, 2 ને 5 7 થઈ જાય. પણ આને કેટલા વડે ગુણવા પડે? પહેલા 10. 10 દુ 20, 20 ને 5 25. એટલે આ 25 બન્યા છે. એટલે આમ ધારવાનું પહેલા. આને કહેવાનું મૂળ સંખ્યા. આ કઈ સંખ્યા બની? મૂળ સંખ્યા, ઓરિજિનલ જે હતી આપણી. હવે એ શું કહે છે? સંખ્યાની અંકોની અદલે બદલી કરી નાખો. એટલે આ જે સંખ્યા હતી એને ફેરવી નાખો. એટલે અહીંયા શું બન્યું હતું પહેલા? કે આ મૂળ સંખ્યા જે રહી એમાં દશક બરાબર શું ધાર્યું છે આપણે? 10 ગુણ્યા દશક બરાબર ધાર્યું હતું ને આપણે કંઈક? એકમનો અંક x અને દશકનો અંક y. તો એમાં શું લખવું પડે? 10y, સોરી 10y દશક બરાબર વત્તા એકમ બરાબર શું ધાર્યું હતું? x. લો આ સમીકરણ બન્યું. હવે અંકોની અદલા બદલી કરતા અંકોની અદલા બદલી કરી નાખી તો એનો મતલબ x હતો અહીંયા y આવી જાય છે અને y હતો અહીંયા x આવી જાય છે. હવે અહીં હું 10 તો લખીશ જ, પણ જે y હતો અહીંયા શું લખીશ? x અને વત્તા y થઈ ગઈ એટલા બદલી. હાલો આટલું પાલન કર્યું આપણે. પહેલાં તો મૂળ સંખ્યા બનાવતા શીખા કે દશક જે 2 અંકની સંખ્યા હોય એને લખાય કેમ? એને આમ લખાય 10 ગુણ્યા y વત્તા x. હવે અંકોની અદલા બદલી કરી તોય બે હરખા નથી થતા. શરતમાં આપ્યું છે, જો બે હરખા નથી થતા, કંઈક લખ્યું છે એ શરત જુઓ તમે. શું કર્યું છે? મળતી સંખ્યાએ અંકોની અદલા બદલી કરતા મળતી સંખ્યા કરતા 2 ગણી છે. વળી સંખ્યાના 9 ગણા કરતા હજુ સંખ્યાના કેટલા ગણા કરવાના? 9 ગણા. એટલે આને કેટલા વડે ગુણવાના? 9 વડે. જો લખ્યું છે અહીંયા, વળી સંખ્યાના 9 ગણા કરતા મળતી સંખ્યા. હવે 9 ગણા કરવી અને જે સંખ્યા મળે અંકોની અદલા બદલી કરતા મળતી સંખ્યા કરતા 2 ગણી છે. 9 વડે ગુણો તો આના કરતા કેટલા ગણી થાય છે? 2 ગણી. તો કોને 2 વડે ગુણવા પડે? આને. હવે આખું સમીકરણ કમ્પ્લીટ થયું. ફરી વાર સમજાવું છું. આ તો તમને સમજાઈ ગઈ શરત. આ તો બહુ આસાન હતું કે 2 અંકોનો સરવાળો કેટલો થાય છે? 9. એટલે આપણે મૂકી દીધું કે એકમ અને દશક 2 અંક લઈ લે તો સરવાળો કેટલો થઈ જાય? 9. એટલે પહેલી શરત થઈ ગઈ કમ્પ્લીટ. બીજી શરત પહેલેથી ચાલુ કરું. વળી સંખ્યાના 9 ગણા કરતા કર્યા. 9 ગણા જોવો તો મૂળ સંખ્યાના 9 ગણા કર્યા. આખા કાઉન્ટને 9 વડે ગુણ્યા છે એટલે 9 ગણા થઈ ગયા. હવે આગળ વાંચો. 9 ગણા કરતા મળતી સંખ્યા. 9 ગણા કરતા સંખ્યા મળશે. એ સંખ્યાએ અંકોની અદલા બદલી કરતા, આ અંકોની અદલા બદલી કરી કરતા 2 ગણી છે. એટલે આ 2 ગણી છે. તો મારે બેને હરખા કરવા હોય તો કોને 2 વડે ગુણવા પડે? આને. તારે 2 હરખા થાય? આના કરતાં આ ડબલ છે. આની પાસે 10 રૂપિયા છે તો આની પાસે 20 રૂપિયા છે. તો મારે 2 પાસે 20 કરવા હોય તો 10 વાળાને કેટલા વડે ગુણવા પડે? 2. હવે થયું. હવે આ સમીકરણને આપણે આગળ હરખું કરશું. પહેલાં તમે આટલું લખી નાખો, પછી હું આ પૂછી નાખું અને પછી આપણે દાખલો આગળ ચાલુ કરી. હવે જો આ સમીકરણને આગળ વધારીએ આપણે. લખી નાખ્યું? હવે કોઈ લખતા નહીં. નો લખ્યું પછી લખજો એકારે. હવે આ 9 રહ્યો એ બધાને ગુણી નાખશે. 9 ગુણ્યા 10 કેટલા? 90. 90y
રેડી? પછી 9 હવે x ને ગુણશે વત્તા 9x બરાબર હવે કેટલા x થઈ છે? આ 2 આને ગુણશે 10 દુ 20x વત્તા 2 આને ગુણશે એટલે 2y. ચલો ઓકે હવે આગળ y વાળા બધા ઓલી બાજુ x બાજુ બધા ઓલા લઈ લે એટલે 9y આમ તો પહેલાં x લખી નાખું કા 9x ઓછા 20x વત્તા 9y ઓછા 2y બરાબર કંઈ બચ્યું નહીં. જો તો બધું તો ઓલી બાજુ વહી ગયું. કેમેરામાં આવી જાય છે એમ બોલાય? બોલો કેવું બોલે? આખો વિડીયો મારો ફેલ કર્યો તે. 9x માંથી 20x જાય એટલે કેટલા x બચે? -11x માઇનસ બચે ને મોટાની નિશાની. 90y માંથી 2y જાય વત્તા 88y એના બરાબર 0. હવે આ સમીકરણને નાનું કરવું હોય તો એક રસ્તો છે સરસ મજાનો. 2 ને 11 વડે ભાગી શકાય. જોવો તો ભાગી શકાય ને તો 3 ને 11 વડે ભાગી દો. આના છેદમાં 11 આના છેદમાં 11 ને આના છેદમાં 11 આ લખવાનું 11 વડે ભાગતા. શું લખવાનું? 11 વડે ભાગતા. આ દેખાય અહીં સુધી? હે જો તો કેમેરામાં દેખાય આ લખ્યું? હું ઊભો દેખાય કે નહીં? એટલે દેખાય. હું ઊભો દેખાય છે? અડધું દેખાય છે? હાથ દેખાય ખાલી? સારું હવે આમ નહીં લખું બહુ આગું એટલે જ લખીશ. 11 ઉડી ગયા તો કોણ બચ્યું? -x વત્તા 11 × 88 એટલે કોણ બચ્યું? 8y બરાબર 0 આરે ભાગો તો 0 થઈ જાય. હા આને કહેવાય સમીકરણ 2. તમે આવી રીતે ન ભાગ્યા 11 વડે તોય હાલે પણ તો થોડું અઘરું પડે. હવે જો સમીકરણ 1 અને 2 સરખાવતા એટલે અહીં લખું છું સમીકરણ 1 રહ્યું x વત્તા y બરાબર કેટલા? 9. આ સમીકરણ 1. એવો કોઈ નિયમ નથી પહેલું ઉપર લખાય ને બીજું નીચે લખાય. ગમે એમ લખે કાંઈ. હવે અહીં લખવાનું આપણે જે જવાબ મળી. જો x ઉડી જાય પ્લસ માઇનસ છે એટલે આ 2 વત્તા છે એનો સરવાળો થઈ જાય 8y વત્તા 1y એટલે 9y. 9y બરાબર 9 અને 0 9 માટે y બરાબર 9 ના છેદમાં 9 તો y બરાબર કેટલા બચશે? 1. ચાલો આટલું લખી નાખ્યું બધાએ? હાલો એટલે આપણને એક અંક મળ્યો. કયો? y. y એટલે શું ધાર્યું હતું એના બરાબર કયો અંક ધાર્યો તો? y બરાબર દશકનો અંક મળી ગયો. દશકનો અંક કોણ હશે? 1. y એટલે કોણ? 1. હવે એકમનો અંક ગોતવાનો રહ્યો એટલે આપણને ખબર પડે તો એક હારે કોનો સરવાળો કરી તો 2 અંકની સંખ્યા બની. બીજો ખબર પડી જ જાય. જુઓ તો કોણ હોય કે જેનો સરવાળો 9 થાય? બીજો અંક કોણ હોય? પેલો 1 છે 8 જ હોય એટલે સંખ્યા મળી ગઈ 81. પણ તોય આપણે ગણવો તો પડે દાખલો. એમના હાલે નહીં, ન હાલે. લખો હવે y ની કિંમત. y ની કિંમત સમીકરણ 1 માં મૂકતા લખો જટ. y ની કિંમત સમીકરણ 1 માં મૂકતા y ની કિંમત સમીકરણ 1 માં મૂકતા x વત્તા y બરાબર કેટલા હતા? 9. આ સમીકરણમાં જ્યાં જ્યાં y દેખાય ત્યાં એકડો મૂકી દો અને x ને એકલો પાડી દો. 2-3 ઢીકા મારો એટલે ઓલો આમ વહી જાય.
મારે મારવાનું કીધું x બરાબર 8. એ તો આપણને પહેલેથી જ ખબર હતી, પણ આપણે આવી રીતે x વત્તા 1 બરાબર 9, x બરાબર 9 માઇનસ 1, એટલે x બરાબર જવાબ આવે 8. આ કયો અંક થયો? એકમ. અને y બરાબર કેટલા મળ્યા હતા? 1. એ કયો અંક થયો? દશક. હવે આ સંખ્યા બની જાય, હું ગોઠવી દઉં છું. એકમમાં કેટલા લખી નાખું? 8. દશકમાં કેટલા નાખું? 1. માટે તે સંખ્યા 18 હશે. મીના 2000 રૂપિયા બેંકમાં ઉપાડવા ગઈ હતી. હાલો પછી અચ્છા હવે બેંકમાં ગઈ અને કેશિયરને શું કીધું? આ સ્વાધ્યાય કેટલામાં હતું? સ્વાધ્યાય 3.3 દાખલા નંબર બીજાનો ચોથો. હા, મીના બેંકમાં 2000 રૂપિયા ઉપાડવા ગઈ અને એને કેશિયરને કીધું કે મારે 50 અને 100 વાળી નોટ જ જોઈ, બીજી એકય નોટ જોઈ નહીં, અને મને 2000 રૂપિયા આપો. બરાબર? હાલો પછી શું કહે? બસ મીનાને કુલ 25 નોટ મળી. કુલ કેટલી નોટ મળી? 25. 50 વાળી અને 100 વાળી બે ભેગી કરીને કુલ 25 નોટ મળી. હા, અચ્છા. હવે આપણે એ કહેવાનું છે કે કેશિયરે એને 50 વાળી નોટ કેટલી આપી છે અને 100 વાળી નોટ કેટલી આપી છે 2000 રૂપિયામાં. તો આપણે આ જાતે નથી ગણવાનું, ગણિતનો ઉપયોગ કરવાનો છે આમાં. દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ એનો ઉપયોગ કરવાનો છે. બે સમીકરણ બનાવવાના અને એના પરથી આપણે કહી શકીએ કે બેંકના કેશિયરે મીનાને કેટલા વાળી કઈ નોટ આપી છે. ઓકે, ચલો. તો હવે તમને ખબર છે કે 50 રૂપિયા વાળી નોટ કેટલી મળી? 100 રૂપિયા વાળી. તો ધારવું કોના બરાબર પડે? x કોના બરાબર ધારશું? x બરાબર 50ની નોટ અને y બરાબર 100ની, અથવા ઉલટું ધારી શકાય, જેમ ધારવું એમ. હાલો, તો શું ધારવું? 100ની નોટ બરાબર શું ધારું? બરાબર y, અને 50ની નોટ બરાબર x ધારતા. હાલો રેવડી, કપલેટ. હવે પેલું સમીકરણ બનાવવાના પછી શું કહે છે? કુલ કેટલી નોટ મળી હતી? હા, પેલી શરત લખું છું. શરત 1, મીનાને કુલ 25 નોટ મળે છે, માટે x વત્તા y બરાબર 25. સમીકરણ 1. રેડી? જો આવી રીતે કરી શકાય કે x નોટ મળે છે અને y નોટ મળે છે, તો બધી x અને y બધી નોટો ભેગી કરી દઉં તો બેંકમાંથી કુલ કેટલી નોટો લાવે છે? 25. સમીકરણ 1 પૂરું. હવે શરત નંબર 2 વાંચ. ઓકે, હવે જો બીજું કે 100 વાળી જેટલી નોટ આવશે, 100 વાળી એટલા 100 વખત પૈસા મળશે એને. 100 બે નોટ લાવું કેટલા મળશે? 200. 3 નોટ લાવે તો 300. તો મારે જે આ નોટ છે x એટલે કઈ નોટ? 50.
તો હા, જેટલી નોટ હોય એને ગુણ્યા કેટલા કરવા પડશે? એક્સ. 50ની જેટલી નોટ એટલા એક્સ, અને 100ની જેટલી નોટ એટલા વાય, અને એના બરાબર એને કુલ કેટલા પૈસા મળશે? 2000. તો આની શરત લખ્યું હોય તો શરત એમ લખાય, મીનાને કુલ 2000 રૂપિયા 2000 રૂપિયા મળે છે, માટે 50 કોણ હતા? એક્સ ને, 50x વત્તા 100y બરાબર કેટલા થાય? 2000. હવે તો બે સમીકરણ બની ગયા. હવે તો આપણું કામ ખૂબ જ આસાન થઈ ગયું. હવે તો હમણાં તમે સમીકરણને હરખાઈ દેશો કાંઈ. પણ આ સમીકરણને હજુ નાનું કરવું હોય તો આપણી પાસે છે એક મસ્ત રસ્તો. બધા આંકડાને કયા આંકડા વડે ભાગી શકાય છે? જોવો તો, એવું જોવો તો 10 વડે. હા, 10 વડે તો ભાગી શકાય છે. હજુ ઈથીને હેલો રસ્તો છે. ઈથીને મોટી સંખ્યા વડે ભાગી શકાય છે. 100 વડે 55 ભાગી શકાય. 50 વડે. રાઈટ. કોણ બોલ્યો? આનંદ. વાહ આનંદ, વાહ. કેટલા વડે ભાગી શકાય? 50 વડે બધાને ભાગી શકાય. જો આના છેદમાં મૂકી દો 50, આના છેદમાં મૂકી દો 50, આના છેદમાં 50, 50 50 ઉડી જ ગયા. 50 ગુણ્યા 2 100. મીંડું મીંડું ઉડાડી દીધું. 200 ના 5, 5 ચોક 20. 5 આ મીંડું મીંડું જ્યું. 200 વધ્યા, એના 5 ભાગ કરવા છે 200 ના, એટલે 200 ના 5 ભાગ એટલે 40 રૂપિયા આવે. જોવો તો રેડી ને? એટલે હવે આ સમીકરણ નવું શું બન્યું? એક્સ વત્તા કેટલા વાય બચ્યા? 2y બરાબર કેટલા બચ્યા? 40. સમીકરણ 2. આને આ બે જ કરે ને, એને જ મૂળ તો આપણે છેદ ઉડે ને. અને આ કાઉન્સમાં લખવું હોય તો શું લખવાનું? આને પાછળ કેટલા વડે ગુણતા? હા, સમીકરણ 2 ને 50 વડે ભાગતા આ નવું સમીકરણ મળ્યું. હાલો, આટલું લખીને પછી સમીકરણ 1 અને 2 હરખાઈ દો. તમને આવડ્યું કે નહીં હરખાવતા? હવે તો આ છેલ્લે દાખલે પહોંચ્યા. જો ન ઉઠતા હોય તો નિશાની ફેરવજો નીચલા સમીકરણની. પછી તમને કોણ મળશે? કાં તો એક્સ અને કાં તો વાય. એની કિંમત લઈને સમીકરણ 1 અથવા 2 માં મૂકો. દાખલો પૂરો કરો. ત્યાં સુધી હું કંઈ કહેવાનું નથી. સમીકરણ 1 અને 2 ને હરખાવો.
આની નીચે જ લખી નાખો એક. શું હતું? એક્સ વત્તા વાય બરાબર કેટલા હતા? 25. આ સમીકરણ 1. શું મળે છે હરખાવતા? જો તો ભાઈ બે નિશાની ફેરવવી પડશે. નીચલાની નિશાની ફેરવી નાખો બધાની, તો જ ઉડે એક્સ એક્સ. પ્લસ હોય તો માઇનસ કરી નાખો, માઇનસ હોય તો પ્લસ કરી નાખો નીચેના સમીકરણમાં. એટલે કે આને કેવો કરો? માઇનસ. આને કેવો કરો? માઇનસ. અને આને કેવું કરો? માઇનસ. હવે જો પ્લસ અને માઇનસ એટલે ઉડી જાય. હા, અને 2y માંથી 1y જાય. આ 2y ને 1y માઇનસ એટલે વત્તામાંથી ઓછા જાય એટલે કેટલા y બચ્યા? 1y. રેડી? 1y બરાબર 40 માંથી 25 જાય. કેટલા મળ્યા? 15. તો y બરાબર 15. કોના બરાબર y ધાર્યા હતા? કઈ નોટ બરાબર? 100 ની. 100 ની 15 નોટ આપી છે બેંક વાળાએ એટલે 1500 રૂપિયા એ થઈ ગયા. હવે આ y ની કિંમત કયા સમીકરણમાં મૂકશો? 1 માં. આ લખો y ની કિંમત સમીકરણ 1 માં મૂકતા સમીકરણ 1 લખી નાખવાનું. x વત્તા y બરાબર 25. કેટલા મળે છે? x બરાબર 10. 10 નોટું 50 વાળી થઈ ને, તો 50 નોટું 50 વાળી 10 નોટ એટલે 500 રૂપિયા થયા. 1500 હોય ને 500 આ કેટલા થઈ ગયા? 2000. સાચો છે આપણો જવાબ? વાહ મનસુખ વાહ. x વત્તા y એટલે કેટલા? 15 બરાબર 25. y ની જગ્યાએ 15 મૂકી દીધા. જુઓ તો જ્યાં જ્યાં y હતા ત્યાં કેટલા મૂકી દીધા? 15. હવે આમાંથી x ને અલગ પાડવો હોય તો આ 15 ને કેવાય? ઉલ્પા વયો જા. x બરાબર 25 માઇનસ 15. આમ જાય એટલે નિશાની ફેરવે. હા, તો x બરાબર કેટલા બચ્યા? 15 માં હા 10. લો x બરાબર 10 અને y બરાબર 15. હવે આ લખી નાખવાનું. માટે મીનાને 100 વાળી 15 નોટ અને 50 વાળી 10 નોટ મળી હશે. લો આવી રીતે આ દાખલો ગણાય. આ તો બહુ ઈઝી હતો. જુઓ તમે, ખાલી અઘરું શું હતું? થોડુંક આવડું આ અઘરું હતું કે જે જો તો બે નિશાની ફેરવવી પડશે. નીચલાની નિશાની ફેરવી નાખો બધાની, તો જ ઉડે એક્સ એક્સ. પ્લસ હોય તો માઇનસ કરી નાખો, માઇનસ હોય તો પ્લસ કરી નાખો નીચેના સમીકરણમાં. એટલે કે આને કેવો કરો? માઇનસ. આને કેવો કરો? માઇનસ. અને આને કેવું કરો? માઇનસ. હવે જો પ્લસ અને માઇનસ એટલે ઉડી જાય. હા, અને 2y માંથી 1y જાય. આ 2y ને 1y માઇનસ એટલે વત્તામાંથી ઓછા જાય એટલે કેટલા y બચ્યા? 1y. રેડી? 1y બરાબર 40 માંથી 25 જાય. કેટલા મળ્યા? 15. તો y બરાબર 15. કોના બરાબર y ધાર્યા હતા? કઈ નોટ બરાબર? 100 ની. 100 ની 15 નોટ આપી છે બેંક વાળાએ એટલે 1500 રૂપિયા એ થઈ ગયા. હવે આ y ની કિંમત કયા સમીકરણમાં મૂકશો? 1 માં. આ લખો y ની કિંમત સમીકરણ 1 માં મૂકતા સમીકરણ 1 લખી નાખવાનું. x વત્તા y બરાબર 25. કેટલા મળે છે? x બરાબર 10. 10 નોટું 50 વાળી થઈ ને, તો 50 નોટું 50 વાળી 10 નોટ એટલે 500 રૂપિયા થયા. 1500 હોય ને 500 આ કેટલા થઈ ગયા? 2000. સાચો છે આપણો જવાબ?
વાહ મનસુખ વાહ. એક્સ વત્તા વાય એટલે કેટલા 15 બરાબર 25. વાયની જગ્યાએ 15 મૂકી દીધા જુઓ તો જ્યાં જ્યાં વાય હતા ત્યાં કેટલા મૂકી દીધા 15. હવે આમાંથી એક્સને અલગ પાડવો હોય તો આ 15 ને કહેવાય ગોલપા વયો જા. એક્સ બરાબર 25 માઇનસ 15 આમ જાય એટલે નિશાની ફેરવે. હા તો એક્સ બરાબર કેટલા બચ્યા 15 માં હા 10. લો એક્સ બરાબર 10 અને વાય બરાબર 15. હવે અહીં લખી નાખવાનું માટે મીનાને 100 વાળી 15 નોટ અને 50 વાળી 10 નોટ મળી હશે. લો આવી રીતે આ દાખલો ગણાય. આ તો બહુ ઇઝી હતો. જુઓ તમે ખાલી અઘરું શું હતું થોડુંક આવડું આ અઘરું હતું કે જે નોટ હોય એના વડે એક્સ ગુણવો પડે, જેટલાની નોટ હોય એના વડે વાય ગુણવો પડે. આવું તમારે યાદ રાખવાનું. દરેક દાખલામાં આવું એક જ વસ્તુ હોય જે તમારે યાદ રાખવું પડે. આ તો હેલાઈથી બની જતું હતું કે 50ની નોટ ને 100ની નોટ કુલ કેટલી નોટ મળતી હતી 25. ઓલો આના પહેલાંનો દાખલો હતો એમાં એવું હતું કે એકમનો અંક અને દશકનો અંક બે થઈને કેટલા થતા હતા સરવાળો 9. તો પહેલું સમીકરણ તો હાવ હેલાથી બની જતું હતું હાવ ભાઈ. બીજું થોડું અઘરું હતું. આમાંય થોડુંક અઘરું પડે કદાચ ન આવડે તો. બાકી આ દાખલાનો તરત જવાબ આવી જાય આવી રીતે. હાલો લખી નાખ્યું કમ્પ્લેટ. સારું હવે છેલ્લો દાખલો એક કાલ આપણે ગણશું. આજનું કામ અહીંયા આપણે પૂરું કરી. ચાલો બાય બાય આવજો ટાટા સી યુ.